શાયદ હું ત્યારે નહીં જન્મી હોઉં. એક અલૌકિક મૂર્તિ છે, એ મૂર્તિ હમણાં તમને બતાવું. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેવાનું યાર, ખોટી ચિંતા કરવાની નહીં. ચિંતા ચિત્તા સમાન છે. શું? ચિત્તા સમાન એટલે ચિંતા નહીં કરવાની ખોટી, નીકળી જવાનું. થોડાક રૂપિયા ભેગા થાય ને એટલે ફરવા નીકળી જવાનું. ભાઈ અમે આવ્યા છીએ અત્યારે સાસણ, બરાબર, અને અત્યારે છીએ અમે લેન્ડ્સ ઓફ લાયન વિલામાં. આ બાજુ સ્વિમિંગ પુલ છે, આ બાજુ બેસવાનું છે, આ બાજુ ઓલા સીધી નૃત્ય કરે, આ બાજુ ટેન્ટ છે, અને આ સામે દેખાય ને એ રૂમ છે. પણ અમને ભાઈ ટેન્ટમાં રહેવાની મજા આવે એટલે અમે ટેન્ટમાં આવ્યા, કેમ કે અમે કદી જંગલ, આ સિટીવાળા છે ને કદી જંગલ ના જોયું હોય એટલે જંગલ જેવું ફીલ કરવું, એટલે જો આ ટેન્ટમાં રહીએ. આને હું ખબર પડે ખેતરમાં હોય કા મિત્રો, કંઈ ફાકા ને સાચું જ કહું, ટેન્ટમાં રહેવાની વાડીમાં રહેવાની મજા આવે ને એ સિટીમાં રહેવાની મજા ના આવે. હવે આને કોણ સમજાવે? તો ભાઈ કાલે અમે રાતે આવી ગયા હતા, પણ રાતના થઈ ગયું હતું મોડું, એટલે અમે તમને બધું બતાવી ને તો મેં થોડુંક બતાવી દીધું છે. હવે અહીંથી અમે જવાના છીએ અલગ અલગ બધી બાજુમાં અલગ અલગ જગ્યાએ, બરાબર, પણ એના માટે તમારે કન્ટિન્યુ રહેવું પડશે. ક્યાં જાશું? આજે ફૂલ ધમાલ થવાની છે, કેમ કે અમે બે જ ધમાલ કરવાના છીએ. ઓલા બે લોકો હોય તો ધમાલ ન કરે, તો બે મોટા મેચ્યોર છે, અમે હજી બે હે નાના, બરાબર, એટલે અમે કરવાની ધમાલ. તમે કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે, ખૂબ ધડબડાટ થવાની છે. આની હું હાર પિન કરી નાખું, બાકી ના સમજાણું, તમને ના સમજાણું, આને ના સમજાણું, વાંધો નહીં ભાઈ, કન્ટિન્યુ રહેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જૂના તો શક્કરપારા ખાઈ લેજો, પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ આગળ. ભાઈ અહીંથી નાની એવી ટ્રેન નીકળે છે, ડેલી નીકળે આ ટ્રેન, સત્તાધાર, વેરાવળ, જુનાગઢ, ચલાડા જાય. બાજુમાં જ છે, એક સેટ બાજુમાં. અહીં છે ને ભાઈ બાજુમાં પાટા છે, નેરો ગેજ ટ્રેન કહેવાય. પહેલાં મીટર ગેજ આવતી, હવે પહેલાં નેનો ગેજ આવતી, હવે મીટર ગેજ આવે. એટલે પહેલાંના જમાનાની ટ્રેનના પાટાને છે, હજી અહીંથી ટ્રેન નીકળે. હમણાં તમને બહાર જાવ ને એટલે બતાવું તમને. જો ઓલા ભાઈઓ ઊભા ને, ત્યાં સિંહ હતો, બરાબર. આપણા નસીબમાં સિંહ છે જ નહીં, નકર હમણાં જોવા મળી જાય. અડધી કલાક ટ્રેન, હમણાં મેં તમને બતાવ્યું ને, જો આ ટ્રેનના પાટા છે, નેરો ગેજ ટ્રેન અડધી કલાક હાટું ઊભી રહી, કેમ કે સિંહ મારણ કરીને ખાતો હતો. ગાય કે કંઈક માર્યું હોય ખબર નહીં, હવે ત્યાં તો આપણે જવાય નહીં આખું, પણ ખરેખર યાર આપણા નસીબમાં સિંહ છે જ નહીં. લ્યો ને, કાલે રાતે એવું લાગ્યું કે અહીં સિંહ ગયો, જોયો તો ઓલા ભાઈએ, મારા ભાઈએ જોયો તો સિંહ, પણ હવે આપણે નસીબમાં દેર નથી એટલે તમને હું નથી બતાવી શકતો, બાકી તમને બતાવું. ભાઈ ટ્રેનના પાટા છે, અહીંયા બધા લોકો ને ઘણા બધા ફોટા પાડતા હોય, અહીંથી આગળ સુધી બધા ફોટા બહુ પાડે, પણ ટ્રેન આવે ત્યારે હટી જવું પડે, કેમ કે ટ્રેન તો ઊભી ન રહી આપણા હાટું. ફોર વ્હીલ હોય તો ઊભી રહે, બાકી ન ઊભી રહે. ભાઈ આ છે લેન્ડ્સ ઓફ લાયન વિલા એન્ડ રિસોર્ટ. વિલા એન્ડ રિસોર્ટ, અહીંયા છે એની ઓફિસ, અને આ છે આખું રિસોર્ટ. આની પાછળ અમે જે રહીએ એ ટેન્ટ છે, ટેન્ટ છે. ને આપણી અહીંયા બ્લેક કલરની નાગણ પડી છે, અને હવે આપણે જવાનું છે નાસ્તો કરવા. પહેલાં આપણે નાસ્તો કરતા આવીએ, તમને બતાવું નાસ્તામાં શું છે. નાસ્તા ગૃહમાં આવી ગયા છે. આ શું છે? ગાંઠિયા, આ તળેલી રોટલી, દહીં, પાવ બટેકા, ચા, પરોઠા, ચટણી છે નાની મોટી. આ તો તમને બધાને ખબર જ છે, મારે થોડું કહેવું પડે. હવે અમે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ બધા. આપણે દહીં ને આલુ પરોઠા, અને આજે આલુ પરોઠા છે નહીં? ના, થેપલા બહુ ભાવે, બહુ મસ્ત થેપલા. આ થેપલા નથી, આજે આલુ પરોઠા છે. વાંધો નહીં, પાછા અમે 4-5 દિવસ પછી આવશું. કઈ આલુ પરોઠા ખાવું? હવે આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. ભાઈ નાહી ધોને તૈયાર થઈ ગયા છે, એકદમ મસ્ત મજાના. અને જો નવા કપડાં પહેરી લીધા, એટલે નવા નથી, જૂના જ છે, પણ પહેર એટલે આપણે નવા તો લાગે ને એકચ્યુઅલી. ભાઈ આ બાજુ છે ને છોકરાઓનું પ્લે ગ્રાઉન્ડ છે, આ બાજુ છોકરાઓને જો રમે. ગુડ મોર્નિંગ. અને આ આવી ગઈ. તું હું દોડીને આવી? તને એમ કે હું રહી જાય એવું હતું? તને એવું હતું હું રહી જાય? પરખુડા કેમાં? લોગમાં આવવાનો. એને છે ને લોગમાં આવવાનો બહુ ઝાઝો ઇન્ટરેસ્ટ છે, એટલે લોગમાં ઈ આવે. લોગમાં ન આવે, લોગમાં આવે. હવે ને ભાઈ હું તમને હમણાં ટેન્ટ બતાવું, બરોબર? ટેન્ટ કેવું હાલે જોઈ લ્યો, આનો લુક જોઈ લ્યો. કંઈ નથી, માગીને કપડાં પહેરેલા છે.
બીજું કંઈ નહીં. બેનપણી પાસે કપડાં માગીએ એવી અને પહેરી લીધા, બરોબર. બાકી બીજું કંઈ એને લુકમાં કંઈ છે નહીં. બાકી લાલી લિપસ્ટિક તો એને કાયમ હોય જ, બ્યુટીની ટીચર છે એટલે આવું છે ભાઈ. જોજો લગ્ન કરો તો થોડાક ધ્યાન રાખજો. હાલો હું તમને ટેન્ટ બતાવું. જો આ છે ને ભાઈ ટેન્ટ હે, આ 1 2 3 ને 4 ટેન્ટ હે. અંદરથી હું તમને નજારો બતાવું. નજારો જો ભાઈ, આ પ્રકારનો આખો ટેન્ટ છે. ટેન્ટ બધું રમણ ભમણ બધું તો રમણ ભમણ થઈ જ જાય ને. કાનભાઈ ટીવી છે. ધારું કરીને વયા ગયા ગંધારું. અને ખરેખર દોસ્તો અહીંયા રહેવાની બહુ જ એટલે બહુ જ મજા આવે છે. અને મોર્નિંગનો નાસ્તો તો એટલો સરસ હોય ને કે વાત જવા દો. આજે જ મારા નસીબમાં થેપલા નહોતા, ને કે અહીંના થેપલા કાનભાઈના જોરદાર. અને કાનભાઈના ને અહીંયા છે ને કાનભાઈના થેપલા કરજો બધા. રિસોર્ટના થેપલા ભાઈ જોરદાર આવે. કાનભાઈને નહીં, કાનભાઈ થેપલા. કાનભાઈને શું આવડે? કાનભાઈ ચા બનાવતા નથી, તમને ખબર તને? એને આવડતું નથી, બટ મારો કહેવાનો સેન્ટેન્સ શું થયો છે એ પબ્લિક કહેવાનો ઇન્ટેન્સ નહીં, કહેવાનો સેન્ટેન્સ શું થયો હોય એ તમને બધાને ખબર પડી ગઈ, બરોબર. તો ભાઈ આ રીતના આખો કે ટેન્ટ છે. ધીસ ઇઝ ટીપોય, ધીસ ઇઝ ટીવી, ધીસ ઇઝ 2 બેડ એન્ડ ધીસ ઇઝ અ બાથરૂમ વિથ અટેચ ટોયલેટ, બરોબર. આ રીતના આખું બાથરૂમ છે મસ્ત. ઓ ભાઈ ગરમ પાણી આવ્યું ને જીરી પર, ભાઈ મને જીરી પર બહુ મજા આવ્યો. ગરમ પાણી આવ્યું ને ખરેખર દિલથી મજા આવી. એ પાછું અત્યારે શું કહેવાય, ચોમાસામાં પાછું ગરમ પાણી, ફૂલ મજા આવી ગઈ. તો હાલો ભાઈ આપણે છે ને હવે ધીમે ધીમે આપણી ટ્રીપ આગળ વધારીએ. તમે બધા કન્ટિન્યુ રહેજો અને બ્લોગમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જૂના હોય તો શક્કરપારા ખાઈ લીધો એ તો હું તમને કહું જ છું, એટલે બધું કરી નાખજો. તો ભાઈ એકચ્યુઅલી તમને મજા આવશે. બધા પ્રેન્ક ને હવે તો પ્રેન્ક નહીં થાય, તો પ્રેન્ક આપણે નહીં કરીએ હવે. આ બાજુ સ્વિમિંગ પુલ ને બધું જ છે, બધું. આ બાજુ છે જમવાનું, આ બાજુ રસોડું, આ બાજુ બનાવે અને અહીંયા જમવાનું, પાણી બાણી સુવિધા, મીઠું પાણી એકદમ બધું. તો ભાઈ અત્યારે અમે પાછા નીકળી ગયા છીએ ઓન ધ વે. પણ ક્યાં જાય એના માટે તમારે વ્લોગ જોવો પડશે. અત્યારે અમે નીકળી ગયા છીએ સાસણથી. લેન્ડ્સ ઓફ લાયન વિલામાં અમે સ્ટે કર્યો હતો, બરોબર. ભાઈ તમારે ફરવા આવવું હોય ને તો અહીંયા અવાય, બહુ મજા આવે યાર. ખરેખર આમ દિલ ખુશ થઈ જાય. કંઈ વાંધો નહીં, તમે બધા કન્ટિન્યુ રહેજો. હું તમને બધું બતાવી રાખીશ ક્યાં ક્યાં આજે જવાનું છે. અને છેલ્લું ડેસ્ટિનેશન અમારું છે ને એ જોરદાર છે, બરોબર. એટલે તમે કન્ટિન્યુ રહેજો, ખાલી કન્ટિન્યુ, બીજું કંઈ નહીં. ભાઈ અમે લોકો પહોંચી ગયા છીએ. જોઈ લો નજારો, જોઈ લે એટલે તમને બધાને ઓટોમેટિક ખ્યાલ આવે. હું કહીશ નહીં કે અમે ક્યાં પહોંચ્યા, બરોબર. અહીંયા પહોંચી ગયા છીએ અમે. ગાડી પાર્ક કરી દીધી. આટલું મોટું પાર્કિંગ છે, તમને બધાને ખબર જ હશે કઈ ગાડીનું પાર્કિંગ છે અને કયું સિટી છે, બરોબર. જાય છે આનો ધીમે ધીમે અંદર આગળ જાય. જ્યાં સુધી મોબાઈલ લઈ જવા દઈએ ત્યાં સુધી મોબાઈલ લેવું, પછી મોબાઈલ રાખી દે. ઓય તારે કંઈ બોલવું છે? યસ, બોલના. બે શબ્દ બોલ નાખા ને. હાલો ભાઈ એને 2 શબ્દ બોલ નાખા, હું 2 શબ્દ બોલીને રાખી દઉં, પછી પાછું મળું તમને. ભાઈ પાછળ મંદિર દેખાય છે તમને, સોમનાથ દાદાનું મંદિર છે. સોમનાથ મોહમ્મદ બેગડાએ 13 કે 16 વખત અહીંયા હુમલો કર્યો હતો અને પછી મંદિર તોડી નાખ્યું એવું બધું થયું હતું. પછી સરદાર વલ્લભભાઈ પટેલે પાછું એનું શું કહેવાય રિનોવેશન કરાવ્યું. આપણે ઇંગ્લિશમાં રિનોવેશન અને ગુજરાતીમાં અને હિન્દીમાં કંઈક નિર્ધારિત કેવું કંઈક થાય છે, બરાબર. એ કરાવ્યું પછી મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું. અને અત્યારે એટલી બધી સિક્યોરિટી છે ને કે તમે આમ મોબાઈલ તો શું એક નાનકડો માવો હોય ને, માવો એ ન લઈ જાય, એટલી બધી ટાઈટ સિક્યોરિટી. એટલે અંદરથી હું તમને બતાવી ન ગયો, પણ છે બધાએ જોયેલું જ છે મંદિર. બહુ જોરદાર, બહુ મજા આવી, આનંદ આવ્યો. આમ શું કહેવાય, એક સ્પિરિચ્યુઆલિટીનો અનુભવ થયો, ધાર્મિકતા આધ્યાત્મિકતાનો અનુભવ થયો. તો ભાઈ બહુ મજા આવી. ઘણા બધા કબૂતર છે. હા જા ઉડાડ આરામ. હા તો હું જાઉં ભાઈ. હવે અમે જાય છે અમારા ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર, બરોબર. તમે બધા કન્ટિન્યુ રહેજો, હજી ન્યાય ધમાલ કરવાની છે, બહુ મજા કરવાની છે. ભાઈ હવે હું એ જ જગ્યાએ આવ્યો છું જ્યાં કૃષ્ણ ભગવાને, કૃષ્ણ પરમાત્મા એણે અહીંયા પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે એક શિકારીએ એને બાજ કે એવું સમજી, પક્ષી સમજીને પોતાના અંગૂઠામાં, પગના અંગૂઠામાં તીર માર્યું હતું
અને ત્યારે ભગવાને પોતાનો દેહ અહીંથી છોડ્યો હતો બરોબર. એ આ જગ્યા છે બરોબર, ભાલકા તીર્થ નામની જગ્યા કહેવાય ને આ એ મંદિર છે. ભગવાનની અંદર એક અલૌકિક મૂર્તિ છે, એ મૂર્તિ હમણાં તમને બતાવું. ભાઈ સોમનાથના મોટા ક્રિએટર મળી ગયા. મને તો આશા નહોતી કે આ ભાઈ મળવા આવશે બરોબર. રાહુલ જોઈ લે ભાઈ, વાહન ના દેખાડવાનું હોય એમાં મોજમાં. ના ભાઈ, અમે હજી અમારી શરૂઆત છે અને તમે અમારાથી 99 સ્ટેપ ઉપર હો. શું છે મજામાં ને? ક્રિએટર તો એસકે, ક્રિએટર તો એસકે ને ખબર છે એસકે. ભાઈ કંપની આડી આવી, અમને આ કંપની કઈ છે એ કોઈને ખબર હોય તો બતાવજો, સોરી જણાવજો. સોમનાથથી ભાવનગર રોડ ઉપર આવે. બાયડી હોય તો આવી જો, સ્પ્રે બ્રે છાંટી દે મને છે ને. બાકી વાહ બાયડી વાહ, કેમ રૂપારી થઈ ગઈ? બાયડી નથી તો તું બાયડી જ છો, બાયડી. ઈડી તમારી હું છું, તમે પેલા વ્લોગમાં કહેતા યાદ છે? હું કહેતો મને યાદ નથી. ધર્મપત્ની, તમારો સેન્ટેન્સ બહુ મસ્ત હતો. હા ધર્મપત્ની. તો હજી તું કહી દે ને યાર. મેનારાણી. હા મારી મેનારાણી છે. ભાઈ અમે ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ, પણ ક્યાં પહોંચી ગયા હાલો બતાવું તમને. સામે ઓલું દેખાય તારે લેવું. સામે જો પાછળ જહાજ છે, નથી દેખાતું? આ રોડ ઉપર હાલ બતાવું જો. હાલ્યા દેખાણું હવે જહાજ લેવું તારે? તો હા રમકડાનું ચાલે ભાઈ. હા તાર દાદા ગયા ને તેને કહેજે હજી એક છે ને બીજું 2-3 વસ્તુ ઓલું મોકલી દઈએ. શું કહેવાય, પ્લેન ને બ્લેન ને બધું મોકલી દે. હવે આપણે ક્યાં આવ્યા છીએ ખબર છે બધાના મિત્રોને? આપણે આવ્યા છીએ દીવની અંદર. ઈએ ક્યાં? દીવમાં ક્યાં? દીવમાં હા નાગવા બીચ છે, જો જોઈ ગયા. નાગવા બીચ ઉપર અમે લોકો પહોંચી ગયા છે ને. અહીંયા આટલી બધી ટ્રાફિક છે ને એકચ્યુઅલી, પણ આપણે ટ્રાફિક કરશું બરોબર ને. અને પછી કરવા માટે જ આવ્યા છીએ. સાંજે પ્રોગ્રામ ને પી ને તું, તને ભાવે ને? ભાવે ને તને? જો દારૂ ને બીએ ને રચનો જે ભાગ આવે ને, હા વચ્ચે પાણી આવે. પાણી ના પાણી જ આવે વચ્ચે. વોડકા કીએ ઈ આવે. બો એમ વોડકા આ જાને હાઈ જાય ને વોડકા પીવરાવી છે. પછી જોઈ કેવા ખેલ થાય ને. ભૂખ લાગી ગઈ. ગાર્લિક કઈ બ્રેડ હે? ગાર્લિક બ્રેડ. હે ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ પછી મંચુરિયન. હવે ગાર્લિક બ્રેડ મગાવ્યો. તમારે કોઈ ગાર્લિક બ્રેડ ખાવી હોય તો આવી જશે બરોબર. મગાવી છે, જોઈ લો નજારો જોઈ લો તમે. ઉપર મહાદેવ, નીચે દરિયો, બાકી જોઈ લો નજારો. વચમાં તું ખાકા મારતો. હા ફાકા મારો છે કે કામ જ નહીં. હાલો ભાઈ પહેલા નાસ્તો કરી લે, પછી આગળની વસ્તુ તમને બધી બતાવો. ભાઈ આ સ્તંભ છે ને એ 1799 બનાવેલો છે. શાયદ હું ત્યારે નહીં જન્મી હોઉં. તું ત્યારે હુંય નહોતો, તું નહીં હુંય નહોતો ત્યારે આ સ્તંભ બનેલો. અને ભાઈ આ મકાન જોઈ લો તમે, રંગબેરંગી લાગે. ગોવામાં આવી ગયા ને એવું લાગે. દીવમાં એવું છે, ગોવા જેવું છે જો બધું છે ને. પણ આ એક જ જગ્યાએ છે, બાકી ક્યાંય બીજે નથી. છે આગળ છે ને કા નહીં, આખી લીલા છે. એમ નહીં, આગળ એક છે ને આવું. આગળ આપણે ખબર ઊભા રહ્યા હતા ને, આખી આવી હોટલ જ આવી મોટી છે ખબર. બધા કલરના મકાન બહુ મસ્ત છે ભાઈ. હાલો રખડીએ આપણે દીવની બજારમાં શું છે જોઈએ.